નમસ્તે, મારું નામ છે ચાવડા આયુ. નમસ્તે, મારું નામ છે સસ્તિયા રાહુલ. આજે અમે લઈને આવ્યા છીએ હેલ્ધી કોફી. સૌપ્રથમ આપણે ઘઉંના દાણાને શેકીશું. ત્યારબાદ આપણે શેકેલા દાણાનો પાવડર બનાવી લઈશું. હવે કોફી બનાવવા માટે સૌપ્રથમ દૂધ નાખીશું. હવે સ્વાદ મુજબ ખાંડ નાખીશું. ત્યારબાદ આપણે કોફી પાવડરના બદલે ઘઉંના દાણાનો પાવડર ઉમેરીશું. ત્યારબાદ થોડી વાર ઉકળવા દેશું. પછી આપણી હેલ્ધી કોફી તૈયાર. ત્યારબાદ હવે આપણે ચીટલીમાં કોફીને ગાળી દઈશું. આ હેલ્ધી કોફી હાર્ડ અસર થતો નથી. બજારમાં મળતી કોફી કરતા આ સસ્તી પડે છે. ખૂબ નાના બાળકો જે ખોરાક લઈ શકતા નથી તેને પ્રવાહી સ્વરૂપે આ હેલ્ધી કોફી લઈ શકે છે. ઘઉં બધાના ઘરમાં સરળતાથી મળી આવે છે, જેનાથી જ્યારે મન થાય ત્યારે પી શકાય છે. દાણામાં ઉડેલા ભાગથી બિસ્કિટ જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય છે. બજારમાં મળતી કોફી કરતાં આ કોફી સસ્તી પડે છે. કોફીમાંનું કેફીન લાંબા ગાળે નસો ચડાવે છે અને લાંબા ગાળે નુકસાન કરે છે, જ્યારે ઘઉંના દાણામાંથી બનાવેલી કોફી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. નુકસાન પહોંચાડતું નથી.